સુરત બાદ હવે અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશન શરૂ. સુરત બાદ અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશનની ચર્ચા જાગી ચૂકી છે. થોડા સમય પહેલા નાસીમનગરમાં સેંકડો ઘરો પર બુલડોઝર ફરી વળ્યું હતું અને સુરત મહાનગરપાલિકા ઊંઘતું ઝડપાયું હતું. હવે આવી જ ઘટના અમદાવાદના નાના ચિલોડામાં બની. અહીં પણ કોઈ એએમસીના નામે ડિમોલિશન કરી ગયું, જેની એએમસીને ખબર જ ન હોવાનો દાવો છે. નાના ચિલોડામાં ખાનગી પ્લોટ પર આવેલી 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું. વિડીયોમાં એક વ્યક્તિ પોતે એએમસીમાંથી હોવાનો દાવો કરી રહ્યો છે, જ્યારે બાઉન્સર પણ એએમસીએ ડિમોલિશન કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે. જોકે સમગ્ર મામલે એએમસીએ સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન કોર્પોરેશને નથી કર્યું. ટીપી કમિટી ચેરમેન ભાગ્યેશ પટેલે પણ કહ્યું છે કે ખાનગી વ્યક્તિઓ એએમસીના નામે ડિમોલિશન કરી ગયા છે. ત્યારે સવાલ એ છે કે ડિમોલિશન કરનાર વ્યક્તિ કોણ છે? હવે એએમસીના નામે થયેલા ડિમોલિશન મામલે તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે. ભુજમાં ફૂટપાથ પરના દબાણો સામે પાલિકાની લાલાંક. ભુજમાં ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો પર નગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાના હોવાથી પાલિકાએ 4 દિવસ અગાઉ નોટિસ પાઠવી હતી. નોટિસ બાદ નગરપાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. ઓલફેડ હાઈસ્કૂલથી ભુજ બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં ફૂટપાથ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે ફૂટપાથ પર ઊભી કરાયેલી વસ્તુઓ અને દબાણો હટાવ્યા. કેટલાક દબાણકર્તાઓએ પણ પાલિકાની કામગીરીને ધ્યાને લઈ સ્વૈચ્છિક રીતે પોતાનો સામાન ખસેડી લીધો. મહત્વનું છે કે ફૂટપાથ પર દબાણોના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડી હતી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. હવે દબાણો દૂર થતા રાહદારીઓ માટે ફૂટપાથ સુલભ બનશે. સાથે જ મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બનશે. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ફૂટપાથ પર ફરીથી દબાણ ન થાય તે માટે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ખોરાકની ગુણવત્તા સામે તંત્રની લાલ આંખ. સુરતમાં મેગા ચેકિંગ, ખેડામાં દવામાં જીવાતનો આક્ષેપ. રાજ્યમાં તહેવારો પહેલા આરોગ્ય વિભાગે ફરી એકવાર સપાટો બોલાવ્યો. સુરતમાં આરોગ્ય વિભાગે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા, તો બીજી તરફ આહાર મેનેજમેન્ટ એસોસિએશન મેદાને આવ્યું અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી. બીજી તરફ હવે દવામાંથી પણ જીવડા નીકળવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને મનપાના આરોગ્ય વિભાગે મેગા ચેકિંગ હાથ ધર્યું. હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સહિત 189 સંસ્થાઓની તપાસ કરવામાં આવી, જેમાં 110 સંસ્થાઓને નોટિસ ફટકારાઈ અને 762.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો. 44 ફૂડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. 18 ઓગસ્ટથી અત્યાર સુધીમાં કુલ 1535 સંસ્થાઓનું ચેકિંગ કરાયું. 817 નોટિસ, 5547.8 કિલો અખાદ્ય ખોરાકનો નાશ અને 82 સંસ્થાઓ બંધ કરવાની કાર્યવાહી કરાઈ છે. બીજી તરફ અમદાવાદમાં આહાર મેનેજમેન્ટ એસોસિએશને પણ ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. માવા, આઈસ્ક્રીમ, ડેરી પ્રોડક્ટ્સ, બેકરી આઇટમ, ચટણી અને સોસની પણ સઘન તપાસ કરવાની માંગ ઉઠી છે. તહેવારોની સિઝનમાં નફાખોરી માટે ભેળસેળયુક્ત અને અખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ન થાય તે માટે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. આ તરફ ખેડામાં સરકારી આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો. રઢુ પીએચસીમાં બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો દાવો કરાયો. પાવડરમાં અસંખ્ય કીડા જોવા મળ્યાનો આક્ષેપ થતા સરકારી દવાખાનાની કામગીરી સામે સવાલ ઉઠ્યા. જોકે વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. રક્ષાબંધન પહેલા ફૂડ વિભાગ એક્શનમાં. માવાથી મીઠાઈ અને આંગણવાડીના ભોજન સુધી તપાસ. રક્ષાબંધનના તહેવારને લઈને સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. ભેળસેળયુક્ત માવા સામે કાર્યવાહી માટે 12 ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરાયું છે. માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં તપાસ કરી શંકાસ્પદ માવાના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબમાં મોકલવામાં આવશે. લેબ રિપોર્ટમાં ભેળસેળ જણાશે તો વેપારી કે ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવાર દરમિયાન પણ આ ચેકિંગ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં પણ તહેવારોની સિઝનને લઈને એએમસીનું ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. મણિનગર વિસ્તારમાં મીઠાઈ બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધરાયું. તહેવાર પહેલા મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગે વિવિધ એકમોમાં તપાસ કરી. આ તરફ રાજકોટમાં આંગણવાડીમાં નબળી ગુણવત્તાનું ભોજન અપાયું હોવાના મામલે તંત્ર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી રહ્યું છે. ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે 364 આંગણવાડીમાં નાસ્તો અને ભોજન મોકલવામાં આવે છે. બાળકોને સારું અને ગુણવત્તાયુક્ત ભોજન આપવું પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું. શુક્રવારે નબળી ગુણવત્તાની રોટલી અને થેપલા અપાયા હોવાની પણ ફરિયાદ મળી હતી. હવે ડિસ્પેચ સમયે સીડીપીઓને હાજર રહેવા સૂચના અપાઈ છે. સાથે જ ભોજનની ગુણવત્તાનો વોટ્સએપ ગ્રુપ ડેટા અપડેટ કરાવશે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે. રાજ્યમાં ચોર બેલડીનો આતંક. અમદાવાદ, સુરતમાં ગઠિયા કરી ગયા કળા. અમદાવાદ અને મહેસાણામાં શાતીર ચોર બેલડીએ લોકોને લાખોનો ચૂનો ચોપડ્યો. મહેસાણામાં 2 ગઠિયાએ શિફતાઈથી લાખોના દાગીના સેરવી લીધા, તો અમદાવાદમાં પણ ગઠિયા વૃદ્ધનો મોબાઈલ ચોરી કરી કળા કરી ગયા અને કોઈને અંદાજો પણ ન આવ્યો. જુઓ આ દ્રશ્યો. 2 ગઠિયાઓ વૃદ્ધને ભીડનો અનુભવ કરાવી પેપરની આળસમાં વૃદ્ધનો મોબાઈલ સેરવી ફરાર થઈ ગયા. દ્રશ્યો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરના છે. અહીં બંને આરોપીઓ માત્ર 43 સેકન્ડમાં ચોરીને અંજામ આપી ભાગી ગયા.
મંદિરમાં પ્રવેશતાની સાથે જ વૃદ્ધ ગઠિયાના ટાર્ગેટ પર હતા. એકના હાથમાં પેપર જોવા મળી રહ્યું છે, બીજાના હાથમાં પૈસા. બંને દર્શનનો ઢોંગ કરે છે, પરંતુ તેની નજર વૃદ્ધના મોબાઈલ પર છે. વૃદ્ધ ધીમે ધીમે મંદિરમાં આગળ વધે છે, હેલ્મેટ કાઢે છે, દર્શન કરે છે, મોબાઈલમાં માતાજીનો ફોટો લે છે અને ત્યારબાદ મોબાઈલ ખિસ્સામાં મૂકે છે. ગઠિયાઓ બસ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. બંને ગઠિયા આગળ આવે છે, જેમાંથી એક વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લે છે અને બીજો બાજુમાં વૃદ્ધ સાથે ખભો ટકરાવે છે, જેથી વૃદ્ધને મોબાઈલ ગયાની ખબર જ ન પડી. ઘટનાની કારંજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. બીજી તરફ મહેસાણાના ઊંઝામાં જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરીની ઘટના સામે આવી. કેસર ભવાની જ્વેલર્સમાં ગ્રાહક બનીને બે ગઠિયા આવ્યા હતા. એક સાગરીતે ચાંદીની રાખડી ખરીદી વેપારીનું ધ્યાન ભટકાવ્યું. આ દરમિયાન બીજા ગઠિયાએ નજર ચૂકવી 24 ગ્રામ જેટલી સોનાની કડીઓ પેન્ટના પાછળના ખિસ્સામાં સંતાડી દીધી. સોનાની કાનની કડીઓ પણ ચોરી થઈ હોવાની માહિતી મળતા જ્વેલર્સે સીસીટીવી તપાસ્યા હતા, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો. કુલ અંદાજે 3 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનો સોનીનો આરોપ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરામાં તસ્કરો બેફામ, મોડી રાત્રે ચોરીનો પ્રયાસ, કાર લઈને આવ્યા ચોર. વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ચોરીના ઈરાદે ત્રાટક્યા હતા. નવનાથનગર સોસાયટીમાં તસ્કરોએ પહેલા એક બંધ મકાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જે બાદ અન્ય એક મકાનમાં પણ ઘૂસ્યા. જોકે સ્થાનિકો જાગી જતા ચોર ઊભી પૂંછડીએ ભાગ્યા. નવાઈની વાત એ છે કે તસ્કરો કાર લઈને આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે પહેલા એક શખ્સ મકાનના દરવાજા પર લાઇટ કરે છે અને ત્યાંથી આગળ વધી જાય છે. ત્યારબાદ સામેની બાજુએ દિવાલ કૂદીને ઘરમાં ઘૂસે છે, જેની પાછળ અન્ય એક શખ્સ પણ જાય છે. થોડીવાર બાદ કારમાં સવાર શખ્સ ઘરની બરાબર બાજુમાં કારનું પાર્કિંગ કરે છે અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. જોકે આ દરમિયાન દોડધામ મચે છે. ચોર દિવાલ કૂદીને બહાર નીકળી જાય છે, જેની પાછળ મકાન માલિક પણ નીકળે છે. જોકે ત્યાં સુધીમાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. ડભોઈમાં ભાજપ નેતા પર હુમલો, સસ્તા અનાજના લાયસન્સ વિવાદમાં જાહેરમાં મારામારી. વડોદરાના ડભોઈમાં ભાજપના નેતા અને જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન પર હુમલાની ઘટના સામે આવી. બિલાપુર ગામે ભાવેશ પટેલ અને તેમના આગેવાનો પર હુમલો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. જાહેરમાં થયેલી મારામારી અને ઝપાઝપીમાં 2 લોકોને ઈજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ સસ્તા અનાજના વેપારીનું લાયસન્સ રદ કરાવવાના મુદ્દે આ વિવાદ થયો હતો. થોડા સમય અગાઉ સસ્તા અનાજના વેપારીનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું હતું, જેને લઈને ભાવેશ પટેલ સાથે અંગત અદાવત રાખી હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. આરોપ છે કે જુગાર અને દારૂ અંગેની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને ટેગ કરીને કોમેન્ટ કરવામાં આવતી હતી. આ મામલે સમજાવવા માટે તેઓ ભીલાપુર ગામે ગયા હતા. ડેપ્યુટી સરપંચ સહિતના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે હુમલો થયો હતો. કિરણ પટેલ નામનો શખ્સ ટોળું લઈને આવ્યો હતો અને મારામારી કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના માંડવીમાં લૂંટ વિથ મર્ડરથી ચકચાર. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં લૂંટ સાથે યુવતીની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. ગોદાવાડી ગામના ટીકરી ફળિયામાં દંપતી મંદિર દર્શન માટે ગયું હતું, ત્યારે 22 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા હોવાનો દાવો છે. દાવો છે કે લૂંટારુઓએ યુવતીના મોઢા પર પ્લાસ્ટિક લગાવી ગળાના ભાગે વાયર લપેટી દીધા હતા, જેના કારણે ગુંગળાઈ જવાથી યુવતીનું મોત થયું. દાવો છે કે આરોપીઓ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 2,52,000થી વધુની મત્તાની લઈને ફરાર થઈ ગયા છે. દંપતી મંદિર દર્શનથી પરત ફર્યા ત્યારે તેમની પુત્રી મૃત હાલતમાં હતી અને સામે બધો સામાન વિખેરાયેલો હતો. બનાવની જાણ થતાં માંડવી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સાથે જિલ્લા એલસીબી અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટનાને પગલે સમગ્ર માંડવી પંથકમાં ભારે ચકચાર સાથે ભયનો માહોલ જોવા મળ્યો. હત્યા પાછળ લૂંટ સિવાય અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. ઉપલેટામાં 2 મિત્રોની મજાકનો કરુણ અંજામ, છરીના ઘા ઝીકી મિત્રએ જ મિત્રની કરી હત્યા. રાજકોટના ઉપલેટા તાલુકાના પરવલા ગામે 2 મિત્રો વચ્ચેની મજાક ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી. મજાકમાં થયેલા ઝઘડામાં 30 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો, જેમાં યુવકે દમ તોડ્યો. ઘટના બાદ આસપાસના લોકો દ્વારા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ યુવકે દમ તોડી દીધો. ઘટનાની જાણ થતાં ઉપલેટા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. બીજી તરફ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી. 2 મિત્રો વચ્ચેની સામાન્ય મજાક એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પરવલા ગામમાં ચકચાર મચી છે. સુરત સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ, ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા નેટવર્કનો ભાંડો ફૂટ્યો. સુરત સાયબર ક્રાઇમે ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને ચેન્નાઈથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. રિક્ષા ચાલક બનીને સુરત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું. પોલીસ તપાસમાં આરોપીના 34 બેંક ખાતામાંથી દેશભરના 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી. આ ફરિયાદોમાં કુલ 33 કરોડ 14 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ખુલાસો થયો. આરોપી 3% કમિશનથી બેંક ખાતા મેળવી 3.5% કમિશને આગળ આપતો હોવાનો ખુલાસો થયો. આ ખાતા દુબઈમાં બેઠેલા ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા લોકોને આપવામાં આવતા. સાયબર ફ્રોડની રકમ USDT મારફતે હેરાફેરી કરવામાં આવતી. શેર માર્કેટમાં ડોલર રોકાણના નામે સુરતના એક વ્યક્તિ સાથે 1 કરોડ 52 લાખ રૂપિયાની છેતરપિંડી પણ કરવામાં આવી, જે સામે આવ્યું છે. આ ઉપરાંત
અત્યાર સુધીમાં આરોપી 12 વખત દુબઈના ચક્કર લગાવી ચૂક્યો છે. હવે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો. હજુ જેલમાં જ રહેવું પડશે. લાંબી સુનાવણી બાદ ચેતર વસાવાની બંને અરજીઓ ફગાવાય. હવે ધારાસભ્ય પદ પર પણ જોખમ. સુરતના પાલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે સ્પા મસાજની આડમાં ચાલતું હતું કૂટણખાણું. પોલીસે ટ્રમી ગ્રાહક મોકલી ઓપરેશન પાર પાડ્યું. વલસાડમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ. સગીરા પર 3 સગીરોએ દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ.